ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું ભાવિક રાવ ઇકોનોમી સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. યુસીડીસી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર આપ ઘણા સમયથી જોડાયેલા છો. ઘણા બધા સબ્જેક્ટ સાથે તમે અવગત થતા ગયા હશો. હવે તો થોડું બ્રીફિંગ છે કે દરેક સબ્જેક્ટ સાથે તમે બહુ ફ્રેન્ડલી થતા રહેશો ધીરે ધીરે, કારણ કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, ઇટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ એક્ઝામ. ત્યાં આગળ તમારે દરેક સબ્જેક્ટ સાથે અવગત થવું પડશે, બરાબર. પ્રીવિયસ લેક્ચર્સમાં મને લાગ્યું કે થોડું બર્ડન પડ્યું હોય તમને એનપીએમાં ને એ બધામાં, બટ અપાર્ટ ફ્રોમ દેટ એનપીએને મેં તમને કીધું કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ કઈ વસ્તુ કામની હતી ને કેટલી એને સમજવાની હતી, બરાબર. તો મેં તમને એટલું સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એનાથી વિશેષ એટલે સમજાવવું પડે કે ક્યારેક એક્ઝામની અંતર્ગત એવા ક્વેશ્ચન્સ આવી જાય કે જ્યાં આગળ તમને એ જ અન્ડરસ્ટેન્ડિંગ તમને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે શું કરશે, મદદ કરશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે જીપીએસસી કે યુપીએસસી એક્ઝામ પર્સપેક્ટિવથી આપણે તૈયારી કરતા હોઈએ છીએ, ના કે ઇકોનોમિક્સમાં માસ્ટર્સ કે પીએચડી કરવાની છે. તો એક્ઝામ પર્સપેક્ટિવથી જેટલી વસ્તુની જરૂર હતી એટલી વસ્તુ મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો. જો થોડું તમને ટફ લાગ્યું હોય તો હું હજી ટ્રાય કરીશ કે નેક્સ્ટ ટોપિક જે થોડા ક્રિટિકલ કે જે ફરી કન્સેપ્ચ્યુઅલ અને થોડું ઘણું એકદમ અસ્તવ્યસ્ત વસ્તુઓ છે જેને ભેગી કરવાની છે, તો આપણે એ વખતે પ્રયત્ન કરીશું કે હજુ લ્યુસિડ લેંગ્વેજ હું યુઝ કરું, બરાબર. અંગ્રેજી શબ્દો મારે એટલે યુઝ કરવા પડે કે ઇકોનોમીમાં તમને જે ગુજરાતી શબ્દો છે એના કરતાં ઇંગ્લિશ વોકેબ જલ્દી યાદ આવશે, બરાબર. અને ઇંગ્લિશ વોકેબ ઇઝી એટલે રહેશે કે ન્યૂઝપેપરમાં પણ તમે જ્યારે વાંચતા હશો ત્યારે ઇંગ્લિશ વોકેબથી જ તમારે વાકેફ થવું પડશે. ઓકે, સો આજના લેક્ચરનું શરૂઆત કરીએ એ પહેલાં ફરી એક બ્રીફિંગ આપણા અત્યાર સુધીના લેક્ચર્સથી, કે આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કર્યો તો સિલેબસને, બરાબર. એ સિલેબસને સમજ્યા પછી આપણે ધીરે રહીને આઈડિયોલોજીસ સમજવાનો પ્રયત્ન કર્યો, બરાબર. આઈડિયોલોજીસ સમજવાનો પ્રયત્ન કર્યો અને એ આઈડિયોલોજી સમજ્યા પછી આપણે ફાઇનાન્સ માર્કેટની અંતર્ગત એન્ટર થયેલા હતા, બરાબર. તો આ ફાઇનાન્સ માર્કેટની અંતર્ગત આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે મની માર્કેટ કોને કહેવાય, મની માર્કેટમાં મનીના ટાઈપ્સ કેવી રીતના ને એ બધી વસ્તુ. અને મની માર્કેટનો એક છેલ્લો ભાગ હતો મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંતર્ગત એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો એ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ સમજ્યા પછી આપણે બેન્કિંગ સેક્ટર ઉપર ફોકસ કર્યો હતો કે બેન્કિંગ સેક્ટરે કોઈ પણ એક્ઝામ હોય, જેમ કે તમારી જીપીએસસી ક્લાસ 1-2 લઈ લો, કે તમારી જીપીએસસી ક્લાસ 3ની પણ એક્ઝામ લઈ લો, કે યુપીએસસી લઈ લો, સીડીએસ લઈ લો, કોઈ પણ એક્ઝામ હશે જેની અંતર્ગત બેન્કિંગ સેક્ટર કે ફાઇનાન્સ માર્કેટ એક મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે નંબર ઓફ ક્વેશ્ચન્સ તમારે અહીંયાથી જ ડીલ કરવાના રહેશે. તો આપણે એને બહુ શાંતિથી અને બહુ ડિટેલથી એક્ઝામ પર્સપેક્ટિવથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યાં આગળ તમને હેડેક ફીલ ના થાય, કે કોઈ વગર કામની વસ્તુ આપણે સમજીને એના ડિટેલ્ડમાં એના ફેક્ચ્યુઅલ ડેટામાં જવાનો પ્રયત્ન ના કર્યો. જસ્ટ કોન્સેપ્ટ શું છે એક્ઝેક્ટલી વસ્તુ, અને આની ઉપર તમારે કરંટ અફેર્સનું નરિશિંગ કરવાનું રહેશે. મેં તમને જેટલા લેક્ચર્સ ભણાવીશ દરેકમાં મેં તમને અવગત કરાય કે કેવી રીતના કરંટ અફેર્સને સબ્જેક્ટ સાથીને જોડવાનો આપણે પ્રયત્ન કરતા રહીએ. આગળ પણ જેમ જેમ સબ્જેક્ટ ચાલતો જશે આપણે એ વસ્તુને ડિસ્કસ કરતા રહીશું કે કેવી રીતના તમે કરંટ અફેર્સને તમારા સબ્જેક્ટ સાથે અમાલગામેટ કરીને સમજી શકો છો. એ ફાઇનાન્સ માર્કેટની અંતર્ગત આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ બેન્કિંગ સમજ્યા હતા અને મોનેટરી પોલિસી સમજેલા હતા, બરાબર. ડિફરન્ટ ટાઈપ ઓફ બેંક સમજ્યા હતા અને મોનેટરી પોલિસી અને આરબીઆઈને સમજ્યા હતા. તો હવે આપણે આ ટોપિક કન્ક્લુડ કરવા ઉપર આવ્યા છીએ. તો એમાં આપણે છેલ્લો ટોપિક છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે જો મોનેટરી પોલિસી હોય કે બેન્કિંગ સિસ્ટમ હોય, આને જો સુચારુ રૂપથી ચાલુ હશે તો નાણાકીય સમાવેશનની પ્રક્રિયાને પૂર્ણ કરવી જ પડશે. આપણે દરેક લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંક ને ક્યાંક બેંકની સૌથી મોટી સમસ્યા ક્યાં આવીને ઊભી રહે છે કે એની ક્રેડિટ ક્રિએશન કરવાની પ્રોસેસ, એટલે કે એની શાખ આપવાની ક્ષમતા ઉપર આવીને વસ્તુ ઊભી રહે. આપણે આખું એનપીએ સમજ્યા તો એનપીએમાં ટ્વિન બેલેન્સ શીટને પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો આજે દરેક વસ્તુ ક્યાં આવીને ઊભી રહે છે, બેંકની ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ અને જનતા સુધી આવીને ઊભી રહે છે. તો અહીંયા આગળ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં આપણે એ સમજવાનું છે કે કેવી રીતના સરકારી પ્રયત્નો દ્વારા બેંક અને જનતા આ બંનેને જોડવામાં આવે છે, અને આ બંનેને જોડીને જે ઇકોનોમિક સાયકલને પૂરી કરવામાં આવે
બરાબર. સરકારી પ્રયત્નો દ્વારા કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રયત્નો દ્વારા બેંક અને જનતાને જોડીને જે ઇકોનોમિક સાયકલ પૂરી કરવામાં આવે છે, આ જે હોલિસ્ટિક પ્રોસેસ છે, એ હોલિસ્ટિક પ્રોસેસને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આગળ મેજરલી કન્સર્ન એ હોય છે કે ભેગા કરો. કોને ભેગા કરો? બેંક અને જનતાને ભેગા કરો. કેમ કરો? તો કે એના પ્રો અને કોન્સ છે, આપણે આગળ સમજીશું. પણ સૌથી પહેલાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને સમજતા પહેલાં એની એક હિસ્ટ્રી સમજવાનો પ્રયત્ન કરીએ કે કેમ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની જરૂર પડી. તો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણને સૌને ખબર છે કે આપણે મિશ્રિત અર્થવ્યવસ્થા સ્વીકારેલી હતી, અને આ મિશ્રિત અર્થવ્યવસ્થાની અંતર્ગત શું હતું કે અહીંયા આગળ સરકારનો રોલ એટલે કે રાજ્યનો રોલ કે સમાજવાદી વિચારધારાનું પ્રભુત્વ આપણને જોવા મળતું હતું. પરંતુ જેમ જેમ સમય જતો ગયો એમ આપણને ખબર પડતી ગઈ કે ના, સરકારનું જે ઇન્ટરફિયરન્સ કે ઇકોનોમિક પબ્લિક સેક્ટરનું જે ઇન્ટરફિયરન્સ ઇકોનોમીમાં છે, એટલું જ ઇન્ટરફિયરન્સ પ્રાઇવેટ સેક્ટરનું હોવું જોઈએ. તો એ પ્રાઇવેટ સેક્ટરને થોડું બૂસ્ટ કરવા અને પ્રાઇવેટ સેક્ટર દ્વારા માર્કેટ ઇન્ફ્લુઅન્સ થઈને નેગેટિવ ગ્રોથ ના કરે એ માટે સરકારનું પણ ઇન્ફ્લુઅન્સ રહે. એટલે 1967ની અંતર્ગત બેન્કિંગ નેશનલાઇઝેશન કરવામાં આવી બધી. બેન્કિંગ નેશનલાઇઝેશન, બરાબર. આના પ્રો કોન્સ છે એ આપણે જ્યારે યોજના આયોગ ભણતા હોઈશું, પ્લાનિંગ કમિશન ભણતા હોઈશું, ત્યારે પ્લાનિંગ કમિશન વખતે બેન્કિંગ નેશનલાઇઝેશનને સમજીશું કે એક્ઝેક્ટલી સિચ્યુએશન શું હતી, કેવી રીતના બેન્કિંગ નેશનલાઇઝેશનના બધી પ્રોસેસ જોવા મળી. બટ અહીંયા આગળ એ સમજી લો કે આ બેન્કિંગ નેશનલાઇઝેશન કરવામાં આવ્યું, એ બેન્કિંગ નેશનલાઇઝેશન કરવા પાછળ એક ભાવાર્થ એ પણ હતો કે બેન્કિંગની ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસને મજબૂત કરવું અને પબ્લિકને બેંક સાથે જોડવું. તો ભારતમાં બેન્કિંગ નેશનલાઇઝેશનની ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની શરૂઆત 1967થી જોવા મળી. પણ એ વખતે આપણે પ્લાનિંગ કમિશન વખતે ડિટેલથી ડિસ્કસ કરીશું કે ભારતની પોલિટિકલ સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન્સ એવી હતી કે આપણે બેન્કિંગ સેક્ટર ઉપર ફોકસ કરી શક્યા નહીં. તો 1967થી સમય જતો ગયો 1991માં રિફોર્મ્સ આવ્યા. હવે 1991માં રિફોર્મ્સ આવ્યા, લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણની પ્રક્રિયા ચાલુ કરી. બરાબર. તો આ ઉદારીકરણની પ્રક્રિયા ચાલુ કરવાની સાથે જ આપણને જોવા મળ્યું કે અહીંયા આગળ બિઝનેસ એક્સપાન્ડ થવા લાગ્યા. બિઝનેસ એક્સપાન્ડ થવાની સાથે સાથે એ પણ જોવા મળ્યું કે સરકારના કાર્યો વેલફેરના વધવા લાગ્યા. તો અહીંયા આગળ જે વેલફેરની આઈડિયોલોજી ગવર્મેન્ટની હતી કે વેલફેરના કાર્યોની જે આઈડિયોલોજી ગવર્મેન્ટની હતી, ત્યાં આગળ આપણને જોવા મળ્યું કે સરકાર પાસે બેનિફિટ પહોંચાડવા માટેના કોઈ રસ્તા નથી. કેમ? કારણ કે જો એ સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ કેશ આપવામાં આવતી હતી તો એનો મિસયુઝ ને આ બધી વસ્તુ કરવામાં આવતી હતી. પ્લસ જે વેલફેરની સ્કીમ્સ ચાલતી હતી એ વેલફેરની સ્કીમ્સ ડાયરેક્ટ પર્સન સુધી નથી પહોંચી શકતી, ગ્રાઉન્ડ લેવલ સુધી. કેમ? કારણ કે સરકારની પણ અમુક લિમિટેશન્સ છે, એડમિનિસ્ટ્રેટિવ અને કર્મચારીઓની પણ અમુક લિમિટેશન્સ છે, એડમિનિસ્ટ્રેટિવ લિમિટેશન્સ છે કે દરેક જગ્યાએ પહોંચી શકશે નહીં. તો એ પહોંચી ન શકવાના કારણે 2005માં આરબીઆઈએ ફર્સ્ટ ટાઈમ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે સ્ટેપ્સ લીધા. અને એ સ્ટેપ્સના જે સક્સેસફુલ આપણને એની જે સક્સેસ મળવા લાગી, એ સક્સેસના બેઝિસ ઉપર 2008ના ફાઇનાન્શિયલ યરમાં 3 યર પ્લાન્સ લાયા. 3 યર પ્લાન લાયા. અને આ 3 યર પ્લાનની અંતર્ગત પહેલાં કેવું હતું કે પહેલાં 2 વસ્તુથી કિસાન ક્રેડિટ કાર્ડ અને જનરલ ક્રેડિટ કાર્ડ, બરાબર. આ જીસીસી અને કેસીસી આ બંનેની મદદથી શું થતું હતું, લોકોને લોન, ગામના છેલ્લા સ્તર સુધી વ્યક્તિને લોન મળતી હતી. પરંતુ અહીંયા આગળ જોવા મળ્યું કે અહીંયા પણ જે રિચનેસ હોવી જોઈએ, જ્યાં આગળ પહોંચવાની જે પ્રક્રિયા હોવી જોઈએ, પહોંચવાની પ્રક્રિયા એટલી નહોતી. તો 2008-9માં આરબીઆઈ દ્વારા 3 યર પ્લાનિંગ લાયા અને 2011ની અંતર્ગત રૂપે કાર્ડની સિસ્ટમ ચાલુ કરી કે અહીંયા આગળ ઇન્સ્યોરન્સ અને આ તે બધી વસ્તુ માટે એ લોકોને એક રૂપે કાર્ડ આપવામાં આવ્યું છે, ક્રેડિટ કાર્ડની રીતના એ લોકોને હેલ્પફુલ થઈ રહ્યું હતું. તો અહીંયા આગળ રૂપે કાર્ડની સાથે પહોંચતા જ ભારતમાં આ 3 યર પ્લાન જે આરબીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા, શેની માટે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે. તો અહીંયા મોટા પાયે સક્સેસ જોવા મળી. તો અહીંયા જે સક્સેસ જોવા મળી એ સક્સેસની આપણને રિફ્લેક્શન 2014માં જ્યારે નવી ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ થઈ ત્યારે એ નવી ગવર્મેન્ટના એસ્ટાબ્લિશમેન્ટ વખતે જોવા મળી કે કેવી રીતના. તો કે જ્યારે નવી ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ થઈ 2014માં, ત્યારે સૌથી પહેલું એમનું એક મેજર ઇનિશિયેટિવ હતું. કયું હતું? પ્રધાનમંત્રી જનધન યોજના.
બરાબર. તો આ પ્રધાનમંત્રી જનધન યોજના કે પબ્લિકને શું બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડવા માટેની સૌથી મોટી પહેલ કરવામાં આવેલી હતી, અને અહીંયાથી જ ભારતમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને સોશિયલ ઇન્ક્લુઝન સાથે જોડવામાં પણ આવ્યું. એ પહેલાં ભારત ખાલી ને ખાલી ફાઇનાન્શિયલી શું કરતું હતું, ઇન્ક્લુઝન કરવાનો પ્રયત્ન કરતું હતું. એ પહેલાં પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ ઇન્ક્લુઝનના પ્રયત્નો હતા, પણ એટલા મેજર ચેન્જીસ આપણને જોવા મળતા નહોતા. પણ આ એ સમય હતો કે જ્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને સોશિયલ ઇન્ક્લુઝન બંને એક સાથે ટાર્ગેટ કરવામાં આવ્યા. તો આ હતી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની એક હિસ્ટ્રી કે ભારતમાં 1967 આઝાદી પછી બેન્કિંગ નેશનલાઇઝેશન સાથે એની શરૂઆત કરવામાં આવી, અને સમય અંતરાલ ઉપર અલગ અલગ પ્રયત્નો દ્વારા આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની એક ફ્રેમવર્ક ક્રિએટ કરવામાં આવ્યું. અને અત્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પોતાના પીક ઉપર રહીને એ જ પ્રધાનમંત્રી જનધન યોજનાઓ, ફ્રીમાં અકાઉન્ટ્સ હોય, આ દરેક યોજનાઓ દ્વારા શું કરે છે, પબ્લિકને એટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાઓ. કેમ? કારણ કે જો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાશે તો બેન્કિંગ શું કરી શકશે, ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ કરી શકશે. સેકન્ડરી કે એ લોકોને ફાયદો બી થશે સરકારને કે અહીંયાથી ઇઝી લોકો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર બી કરી શકશે. પણ અપાર્ટ ફ્રોમ સોશિયલ આસ્પેક્ટ, ઇકોનોમિકલ આસ્પેક્ટ એ છે કે અહીંયા આગળ ક્રેડિટ ક્રિએશનને પુશઅપ કરવામાં આવશે. જે લોકોના અકાઉન્ટ છે એ લોકોને ઝીરો બેલેન્સીસ ઉપર અકાઉન્ટ ખોલવામાં આપ્યા છે. પણ આપણે જાણીએ કે સૌ કોઈ વ્યક્તિ છે જે ફ્યુચર સેવિંગ્સના પર્સપેક્ટિવથી શું કરતો હોય, હંમેશા કામ કરતો હોય. તો એ અમુક અમાઉન્ટ સેવિંગ કરશે તો એ પૈસા બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન શું કરી શકશે, ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસમાં નાખી શકશે. તો હવે એ ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસમાં નાખવાથી શું થશે, ઇન્વેસ્ટમેન્ટ વધશે. ઇન્વેસ્ટમેન્ટ વધવાથી શું વધશે, પ્રોડક્શન વધશે. અને જો પ્રોડક્શન વધશે તો અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી જેવા ઇસ્યુઝને શું કહી શકશું, આપણે ઇરેડિક્ટ કરવાના પ્રયત્ન કરી શકીશું. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇકોનોમિક ગ્રોથ થઈ શકશે. અને જો ઇકોનોમિક ગ્રોથ થશે અને સાથે સાથે અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી બી ઘટતી રહેશે તો શું થશે, ઇકોનોમિકલ ડેવલપમેન્ટના સ્ટેજીસ ઉપર આપણે પહોંચી શકીએ છીએ. અને જો ઇકોનોમિકલ ડેવલપમેન્ટના સ્ટેજીસ ઉપર પહોંચી ગયા તો ઇકોનોમિકલ ડેવલપમેન્ટના સ્ટેજીસથી આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથ કે જે આપણી ફ્યુચર આસ્પેક્ટ્સ કે જે આપણા ફ્યુચર ગ્રોથ છે એની તરફ આપણે પહોંચી શકીએ છીએ. તો કમ ટુ ધ ટોપિક કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. નાણાકીય સમાવેશનનો અર્થ થાય છે કે સમાજના વંચિત વર્ગને નાણાકીય સુવિધા શું કરવામાં આવે, પ્રદાન કરી શકાય અને અર્થતંત્રની મુખ્ય ધારાથી જોડી શકાય. આપણે ઘણી સમય ફીલ કરીએ છીએ કે આપણે અમુક જે સેક્ટર્સ છે એ સેક્ટર્સ આપણી મેજર ઇકોનોમિકલ એક્ટિવિટીઝ સાથે જોડાયેલો નથી. આગળ સમજીશું કયા કયા સેક્ટર્સને અહીંયા આગળ મુખ્ય ધારાથી જોડવાની વાત કરવામાં આવે છે. તો સામાન્ય અર્થ નાણાકીય સમાવેશનનો એ થશે કે અહીંયા આગળ સમાજના વંચિત વર્ગને નાણાકીય સુવિધા પ્રદાન કરવાની. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જો એમનું બેન્કિંગ અકાઉન્ટ હશે તો એમને નાની જે લઘુ સૂક્ષ્મ લોન્સ છે, બરાબર, એ લઘુ સૂક્ષ્મ લોન્સના હાથે દરેક વસ્તુ આપવી ઇઝી પડી શકશે. તો શું થશે, એ લોકોને ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ મળી. સાથે સાથે જો એમને ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ મળશે તો એ માર્કેટમાં જઈને ડિમાન્ડ કરી શકશે. અને માર્કેટમાં જઈને ડિમાન્ડ કરવાથી એ લોકો શું કરી શકશે, પોતાની ઇકોનોમિકલ એક્ટિવિટીઝને ચલાવી શકશે. અને જો માર્કેટમાં એ લોકો પોતાની ઇકોનોમિકલ એક્ટિવિટીઝ ચલાવશે તો એ લોકો ઇકોનોમીની મેઇન સ્ટ્રીમ સાથે ઇઝીલી જોડાઈ શકે છે. તો ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મુખ્ય ધ્યેય કે એના ઇન્સાઇટ્સની અંતર્ગત બે વસ્તુઓ રહેલી છે. નાણાકીય સુવિધા પ્રદાન કરવી અને જે સેક્ટરનું ઇકોનોમીમાં શું છે એક્ટિવલી પાર્ટિસિપેશન નથી, એક્ટિવલી પાર્ટિસિપેશન શું કરવાનું છે, પ્રોવાઈડ કરવાનું છે, જેનાથી ઇકોનોમિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટવાળા સ્ટેજીસ ઉપર ભારત પહોંચી શકે છે. બરાબર. અહીંયા આગળ મેજર કન્સર્ન કે મેજર વસ્તુને નોટિસ કરવાનું છે કે અહીંયા આગળ કઈ કઈ સુવિધાઓ મળે છે. તો કે સુવિધાઓની અંતર્ગત બચત કરવા માટે બેંક ખાતાની સરળ ઉપલબ્ધ. સીધી વસ્તુ છે. જો હવે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનમાં તમારા એકાઉન્ટ્સ હશે તો તમે ફર્સ્ટ અને સૌથી પહેલી વસ્તુ કઈ ફોકસ કરશો કે અહીંયા આગળ આપણી અમાઉન્ટ અમુક શું થાય, ફ્યુચર કન્સર્ન્સ માટે સેવ થઈ શકે કે ફ્યુચર ક્રાઇસિસ માટે સેવ થઈ શકે. કોરોના ટાઈમમાં આપણે જોયું કે આપણી સેવિંગ્સ જ આપણી માટે શું હતી, જીવ હતી. બરાબર. જો આપણે સેવિંગ્સ ના કરી હોત તો આપણને બહુ વર્સ્ટ સિનારીઓસ ફેસ કરવા જોવા પડતા હોત. કેમ? કારણ કે આટલા માસિવ લોકડાઉનના કારણે આપણે જોઈ શક્યા કે પ્રોડક્શન હાઉસીસ બંધ હતા. અને આ જ બધા પ્રોડક્શન હાઉસીસ બંધ રહેવાના કારણે કંપનીને લોસ બેર કરવા પડતા, જેના કારણે અનએમ્પ્લોયમેન્ટ રેટ શું થઈ ગયો,
અચાનક વધવા લાગ્યો, ડબલ ડિજિટ સુધી પહોંચવા લાગ્યો. તો આ ડબલ ડિજિટ સુધી અનએમ્પ્લોયમેન્ટ રેટ પહોંચ્યો, સ્ટીલ લોકોને જમવાનું મળી રહેતું હતું. એની પાછળ એક કારણ એ પણ હતું કે અહીંયા આગળ આપણી જે બચત પ્રવૃત્તિ છે ભારત દેશની, બરાબર, વેસ્ટર્ન કન્ટ્રીઝની એક્સપેન્ડિચર ઇન્વેસ્ટમેન્ટની આઈડિયોલોજી છે કે એ લોકોની જીવનશૈલી એવી છે, અને ભારતની જીવનશૈલી એવી છે કે અહીંયા આગળ બચત એટલે કે સેવિંગ્સને પ્રાયોરિટી આપવામાં આવે છે, બરાબર. સસ્તા દર પર ઋણની ઉપલબ્ધતા, જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની અંતર્ગત કે જેવી રીતના બેંક સાથે આપણે આગળ ભણીશું, આ દરેક જગ્યા ઉપર જ્યાં આગળ લોકોને જોડવામાં આવે છે ત્યાં એ લોકોને સસ્તા દર ઉપર ઋણ ઉપલબ્ધ કરવામાં આવે. જો મિનિમમ ઇન્ટરેસ્ટ ઉપર એ લોકોને લોન આપવામાં આવશે તો શું થશે? એ લોકો એન્ટરપ્રિન્યોર એટલે કે નિયોજક બનવાના પ્રયત્નો કરશે. નિયોજક તમે જે સમજો છો એ નહીં. નિયોજકને સમજીએ તો નિયોજકને અત્યારે કન્ટેમ્પરરી ટાઈમમાં એ કહેવાય છે કે જ્યાં આગળ રિસોર્સની સ્કેરસિટી છે જ્યાંથી રિસોર્સિસ છે, બરાબર, ત્યાંથી રિસોર્સિસ સ્કેરસિટીવાળા એરિયામાં જે મોબિલિટી કરવાની જે સંસાધનની અને એ જે વ્યક્તિ કરી શકે છે એ વ્યક્તિને એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશ્વમાં એન્ટરપ્રેન્યોરની ડેફિનેશન એ નથી કે કોણ રિસ્ક લઈ શકે છે, પણ અહીંયા આગળ મેજર કન્સર્ન કે વાત એ છે કે રિસોર્સિસની જ્યાં સ્કેરસિટી છે ત્યાંથી રિસોર્સિસની જ્યાં સરપ્લસ છે ત્યાંથી રિસોર્સિસને સ્કેરસિટી બાજુ એરિયામાં લઈ જનાર જે વ્યક્તિ છે, બરાબર, એટલે કે રિસોર્સિસ મોબિલિટી કરનાર જે વ્યક્તિ છે એને એન્ટરપ્રેન્યોર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે અહીંયા જો સસ્તા દરે એને લોન મળશે તો ફોર એક્ઝામ્પલ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે કોઈ, બરાબર, એસએચજી સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, તો એ સેલ્ફ હેલ્પ ગ્રુપ જો પ્લાસ્ટિકની કાપડની થેલી બનાવે છે અને એક વ્યક્તિ આને લીડ કરી રહ્યો છે, તો એ વ્યક્તિ દ્વારા શું થશે? કાપડની થેલીના પ્રોડક્શનથી જ્યાં આંગળી માર્કેટ્સ ચાલી રહ્યા છે, માર્કેટ્સમાં કાપડની થેલીઓ શું કરવામાં આવશે? પહોંચાડવામાં આવશે. અને અહીંયાથી અહીંયા વચ્ચેની જે લિંક છે જે બિલ્ડઅપ કરે છે એને એન્ટરપ્રિન્યોર કહેવાય. તો અહીંયા આગળ કાપડની થેલીના પ્રોડક્શન માટે એને શું જોઈશે? સર્ટેન અમાઉન્ટ જોઈશે. તો એને સર્ટેન અમાઉન્ટ ક્યાંથી જોઈશે? જો એ વ્યક્તિ બેંક ખાતા સાથે જોડાયેલો હશે તો એને સસ્તા દર ઉપર ઋણ ઉપલબ્ધ થઈ શકે છે, બરાબર. થર્ડ, વંચિત વર્ગને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, જેમ કે વીમા સેવા, રૂપે કાર્ડ, બરાબર, રૂપે કાર્ડથી પણ ઇન્સ્યોરન્સ કવરેજ એ લોકોએ પ્રયત્ન કરેલો છે. તો અહીંયા આગળ આપણે સમજી શકીએ કે જો એ બેન્કિંગ અકાઉન્ટ સાથે જોડેલા હશે તો એમની ઇન્ફોર્મેશન, એમની એક્સેસિબિલિટી ગવર્મેન્ટ કે કોઈ પણ પીપીપી મોડલ પર જો વર્ક કરતું હશે એ વસ્તુ માટે શું થઈ જશે? એકદમ ઇઝી થઈ જશે ત્યાં સુધી પહોંચવું. હવે જો સરકારને ખબર જ નથી કે આ સેક્ટરની અંતર્ગત અહીંયા આ પ્રોબ્લેમ છે, ત્યાં સુધી કેવી રીતના કામ કરી શકશે? તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ક્યાંક ને ક્યાંક સરકારને પબ્લિક જે એડમિનિસ્ટ્રેટિવ વેક્યુમ છે પબ્લિકમાં, બરાબર, એ એડમિનિસ્ટ્રેટિવ વેક્યુમનો ગેપ પૂરવામાં પણ શું કહી શકે? મદદ કરી શકે, જેનાથી ઇન્સ્યોરન્સ કવરેજ અને અલગ અલગ બેન્કિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ થઈ શકે. નાણાકીય સમાવેશન વગર સમાવેશી વિકાસ સંભવ નથી. આ એક ક્વેશ્ચન પણ બની શકે, પણ કદાચ ટર્મ્સ અલગ હોય, ક્વેશ્ચનનો આસ્પેક્ટ અલગ હોઈ શકે. ક્વેશ્ચનનો આસ્પેક્ટ આ રહેશે પણ શબ્દો અને કન્ટેક્સ્ટ અલગ બદલાઈ શકે છે. કે ફોર એન એક્ઝામ્પલ, ભારતમાં આઝાદી ઉપરાંત થયેલા નાણાકીય સમાવેશને શું ભારતમાં સમાવેશી વિકાસના બીજ રોપ્યા છે કે નહીં? સમાવેશી વિકાસના બીજ રોપ્યા છે કે નહીં, બરાબર. આ એક આર્ગ્યુમેન્ટેડ ક્વેશ્ચન થયેલો છે, બરાબર, કે અહીંયા આગળ ડિસ્કસ કરવી પડશે વસ્તુ. તો સૌથી પહેલાં અહીંયા આગળ કીવર્ડ શોધવાના રહેશે કે નાણાકીય સમાવેશન ને સમાવેશી વિકાસ, પણ કયાથી કયા ટાઈમ પીરિયડની અંતર્ગત? તો કે આઝાદી પછીનો જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડની અંતર્ગત આપણે આને સ્ટડી કરવાનું છે. તો આપણે જસ્ટ બ્રીફ આપવાનું રહેશે કે વોટ ઇઝ ધ સિનારીઓ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. 1967થી લઈને 2014 2020 સુધી તમે સિનારીઓ આપી શકો, બરાબર. એ સિનારીઓ આપ્યા પછી આપણે એ વસ્તુનું એનાલિસિસ કે આર્ગ્યુમેન્ટ પ્રો અને કોન્સ મૂકવાની છે કે શું સમાવેશી વિકાસના બીજ રોપાયા છે, સક્સેસફુલ થઈ છે કે નથી થયેલી, બરાબર. તો ફોર એક્ઝામ્પલ
નાણાકીય સમાવેશન તમે આઝાદી એક ડેફિનેશન લખી શકો નાણાકીય સમાવેશનની. એક પેરેગ્રાફની અંતર્ગત ઇન્ડિયન કન્ટેક્સ્ટ લખી શકો કે 1967થી કેવી રીતના જર્ની સ્ટાર્ટ થઈ અને કેવી રીતના અત્યારે જર્ની ચાલી રહી. તો તમારા 2 થી 2.5 પેરેગ્રાફની અંતર્ગત આ વસ્તુ આવી શકે, એટલે મેક્સિમમ તમારા 70 to 80 વર્ડ્સ. બાકી રેસ્ટ ઓફ ધ જે 90 to 100 વર્ડ્સ રહ્યા તમારા આન્સરમાં લખવા માટે જીપીએસસીમાં, અને યુપીએસસીની અંતર્ગત તમારી પાસે 100-125 વર્ડ્સ જેવી કેપેસિટી રહેશે. તો ત્યાં આગળ તમારે સમજાવવાનું કે નાણાકીય સમાવેશનના કયા કયા સેક્ટર્સને આપણે ઇન્ક્લુડ કરવાના પ્રયત્નો કર્યા અને એનું રિઝલ્ટ શું આવ્યું છે. બરાબર. તો આ શું થઈ ગયું, એક બાજુ પ્રો થઈ ગયા અને રિઝલ્ટ આપણને શું જોવા મળશે, ક્યાંક ને ક્યાંક ક્રિટિસિઝમના તે દરેક વસ્તુ જોવા મળશે. પરંતુ નાણાકીય સમાવેશન ભારતમાં સમાવેશી વિકાસના બીજ રોપી શક્યું છે. કેમ? કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે મુદ્રા લોન છે, બરાબર, લઘુ સૂક્ષ્મ લોન છે એટલે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એનબીએફસીસ છે, બરાબર, બેન્કિંગ કરસ્પોન્ડન્સ છે, પ્લસ આપણા બેન્કિંગ કરસ્પોન્ડન્સ પ્લસ એલઆઈસી જેવી વીમા સંસ્થાઓ છે. આ તે દરેક સંસ્થાને સામાન્ય જનતા સુધી પહોંચ શું થઈ ગઈ છે, વધી ગઈ છે. પ્લસ જે રિસેન્ટ ડેટા હતા, મે બી હું કદાચ ખોટો હોઈ શકું, તો કે જે એડલ્ટ હતા એ એડલ્ટના પોતાના બેન્કિંગ અકાઉન્ટ્સની સંખ્યા કમ્પેરેટિવ 2008-9 કરતાં કંઈક 20 થી 22 કરોડ સુધી વધવાની સંભાવના દેખાયેલી હતી. તો અહીંયા આગળ શું થશે કે એડલ્ટ જે લોકો છે કે જે લોકો ભારતનું ભવિષ્ય છે, જે ભારતની ડેમોગ્રાફી છે, એ ડેમોગ્રાફીને શું કરી શકે, આપણે અહીંયા આગળ જોઈન કરી શક્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક સરકારનો પર્સપેક્ટિવ કે સરકારની કન્ટેક્સ્ચ્યુઅલ વાત અહીંયા સમાવેશી વિકાસ સુધી આવીને ઊભી રહી ગઈ છે. બરાબર. તો આપણે એવું નહીં કહી શકીએ કે ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં સક્સેસફુલ મોડલ છે, કારણ કે આપણે સમજી શકીએ કે ભારતે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની મોટા પાયે શરૂઆત 2008-9થી કરેલી છે. પરંતુ એ 2008-9થી 2019-20 એટલે કે 10 વર્ષને એક 11-12-13 વર્ષની અંતર્ગત ભારતનો વિકાસ એ સમાવેશી વિકાસના બીજ રોપવા માટે એક સફિશિયન્ટ ડેટા પ્રોવાઈડ કરી રહ્યો છે. બરાબર. તો અહીંયા આગળ તમારે અંદર નરિશિંગ શું કરવાનું, એ તમે તમારા કરંટ અફેર્સ જ્યારે વાંચતા હો ત્યારે કરંટ અફેર્સની અંતર્ગત તમને એ વસ્તુ મળી રહેશે. બરાબર. નેક્સ્ટ, નાણાકીય સમાવેશન. હવે આની અંતર્ગત એ સમજવાનું છે કે કયા કયા વર્ગને લક્ષિત કરાય છે. બરાબર. તો સૌથી પહેલો સીમાંત અને ભૂમિહીન વર્ગ. બરાબર, કે જે લોકો પાસે કોઈ અર્નિંગના સોર્સિસ નથી, કે જે લોકો પાસે કોઈ એવી જગ્યા નથી કે જ્યાંથી એ પોતે ઇકોનોમિકલ એક્ટિવિટી કરે, જેના કારણે એ લોકો શું થાય છે, ઇકોનોમિકલ એક્ટિવિટીથી દૂર રહે છે કે ઇકોનોમિકલ મેઇન સ્ટ્રીમથી દૂર રહે છે. બરાબર. તો આ જે સીમાંત અને ભૂમિહીન વર્ગ છે, અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે નક્સલિઝમ પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. બરાબર. કેમ? કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે નક્સલિઝમ જે શરૂઆત થઈ હતી 1967માં, બરાબર, અત્યારના નક્સલિઝમની વાત નથી કરતા, એ સમયના નક્સલિઝમને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક એ લોકો આ જ વર્ગમાંથી આવતા હતા, જે લોકો ઇકોનોમિકલ એક્ટિવિટીની મેઇન સ્ટ્રીમ સાથે નહોતા જોડાયેલા, જે લોકો બંધુઆ મજદૂરી, બરાબર, જે જમીનદાર હતા એ લોકો, અને આ લોકોના ઉત્પીડનથી એટલા ત્રાસી ગયેલા હતા. બરાબર. એક સોશિયલ આસ્પેક્ટ એ હતો કે ભૂમિદારી, ભૂમિ હદબંધી, આ બધી જે વસ્તુઓ એ વખતે ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં ચાલી રહી હતી, એ કન્ટેક્સ્ટ એમની વિરોધમાં ક્યાંક ને ક્યાંક પડી રહ્યો હતો. સાથે સાથે જે ઇકોનોમિકલ એક્ટિવિટીથી દૂર થતા હતા. કેમ? કારણ કે એમની પાસે ના ભૂમિ રહેતી, ના સીમાંત થતા જતા હતા, મજૂરી વધારે કરતી હતી, એમના આઉટપુટ્સ નહોતા મળતા. તો એક જે ઇકોનોમિકલ ડેપ્રિવેશન છે, બરાબર, આર્થિક વંચના, તો એ આર્થિક વંચના ક્યાંક ને ક્યાંક આપણને નક્સલિઝમના જન્મમાં જોવા મળે છે. તો આ નક્સલિઝમના જન્મ વખતે આપણને ક્યાંક ને ક્યાંક આર્થિક વંચના એક કારણ બનતું ગયું, જ્યાં આગળ સામાજિક વંચના, રાજનૈતિક વંચના, વહીવટી વંચના, ઘણા બધા રીઝન્સ હતા કે જેમણે નક્સલિઝમને મજબૂત કર્યા. પણ આપણે અહીંયા ઇકોનોમિકલ આસ્પેક્ટથી સમજીએ તો ઇકોનોમિકલ આસ્પેક્ટથી જે ઇકોનોમિકલ ડેપ્રિવેશન હતું, ઇકોનોમિકલ ડેપ્રિવેશન એક રીઝન બન્યું. અને એ ઇકોનોમિકલ ડેપ્રિવેશન ક્યારે પોલિટિકલ ડેપ્રિવેશનને પ્રમોટ કરવા લાગ્યું અને ક્યારે એ નક્સલિઝમને ટેરરિઝમ સાથે જોડવા લાગ્યું, એ ખબર ના પડી. અને ધીરે ધીરે નક્સલિઝમની
જે આઈડિયોલોજી હતી, જે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમની આઈડિયોલોજી હતી, એ ભેગી થઈને એક રિડિકલિયસ આઈડિયોલોજી તરફ પ્રમોટ થવા લાગ્યા, એટલે કે રૂઢિવાદી વિચારધારા તરફ પ્રમોટ થવા લાગ્યા. બરાબર. અને આ રૂઢિવાદી વિચારધારા તરફ પ્રયાણ થતાં થતાં અત્યારે નક્સલિઝમ, ટેરરિઝમ, એક્સ્ટ્રીમિઝમ, એલિયનિઝમ, બરાબર, જમ્મુ કાશ્મીર એક્સ્ટ્રીમિઝમ, માઓઇઝમ, આ દરેક વિચારધારાઓનું સેન્ટર થઈ ગયા છે. અને આ લોકો હવે ભારતની ઇન્ટરનલ સિક્યોરિટીને એક થ્રેટ આપે છે કે જે બધી જ વિચારધારા કે બધા જ ગ્રુપ એક જગ્યાએ ભેગા થઈને જો કામ કરશે તો ઇટ ઇઝ અગેન્સ્ટ ટુ ઇન્ડિયન્સ ઇન્ટરનલ સિક્યોરિટી. બરાબર. તો ક્યાંક ને ક્યાંક જો તમારે નક્સલિઝમને ઘટાડવું હશે તો આર્થિક વંચના દૂર કરવી જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં આપણે સમજી શકીએ છીએ કે જે વ્યક્તિનું જીવન છે ક્યાંક ને ક્યાંક આર્થિક નિર્ધારણવાદી થતું ગયું છે. જેમ કે કાર્લ માર્ક્સ કહેતા હતા. બરાબર. કાર્લ માર્ક્સ એવું કહેતા હતા કે એમની બજાર કે સમાજ હંમેશા કે મનુષ્ય હંમેશા આર્થિક નિર્ધારણવાદી પરિસ્થિતિથી ચાલતો, કે ઇકોનોમિકલ ડિટર્મિનેશન, કે જીવનના દરેક અંગ કે દરેક વસ્તુ તમારી આર્થિક સ્થિતિથી નિર્ધારિત થવા લાગે. તો ક્યાંક ને ક્યાંક આ આર્થિક નિર્ધારણવાદી નીતિ કે એની વિરુદ્ધમાં ચાલતી પ્રક્રિયાઓ નક્સલિઝમ અને આવા બધા જે એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ છે એને ક્યાંક ને ક્યાંક જન્મ આપી રહ્યા છે. તો એ જન્મને રોકવા, બરાબર, એ જન્મ તો થઈ ગયો છે, પણ એના જે એક્સપાન્શન છે, એક્સપાન્શનને રોકવા માટે આર્થિક વંચના દૂર કરવી જરૂરી છે. તો એમની જે આર્થિક વંચના દૂર કરવાની માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એક ભાગ બની શકે છે, કે જ્યાં આગળ જે આ વંચિત વર્ગ છે એ વંચિત વર્ગને ત્યાં ઇકોનોમિકલ એક્ટિવિટીઝમાં જોડવામાં આવે, એમને લોન્સ પ્રોવાઈડ કરવામાં આવે, એમને ઇઝી ઇન્ટરેસ્ટ સાથે લોન પ્રોવાઈડ કરવામાં આવે. સાથે સાથે સરકારની જે યોજનાઓ છે, સરકારની યોજનાઓના ડાયરેક્ટ બેનિફિટ મળી શકે. તો આ બધી પ્રોસેસ જે હોલિસ્ટિક કામ કરશે તો થોડા સમય બાદ આપણે જોઈ શકીએ કે નક્સલિઝમમાં ઘટાડો થઈ શકે છે. બરાબર. થશે જ એવું હું નહીં કહી શકું. બરાબર. કારણ કે હવે ઘણા બધા ઇન્ટરેસ્ટ નક્સલિઝમની અંતર્ગત જોડાઈ ગયા છે. આ ઇન્ટરનલ સિક્યોરિટીનો ટોપિક છે. બરાબર. તો આપણે એને બહુ ડિટેલ્ડમાં નહીં જઈએ, પણ હા, નક્સલિઝમને ક્યાંક ને ક્યાંક ઘટાડવા આર્થિક વંચના બી જવાબદાર, નક્સલિઝમના વધવા પાછળ આર્થિક વંચના જવાબદાર છે. તો આર્થિક વંચનાને દૂર કરવા માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એક ભાગ બની શકે છે. બરાબર. સેકન્ડ, સમાજનો નબળો વર્ગ. તો આ સમાજના નબળા વર્ગની અંતર્ગત શું આવશે? દલિત જનજાતિ વ્યક્તિઓ, બરાબર, મહિલાઓ, કે જેમને ઇન્ડિયન ઇકોનોમીના પર્સપેક્ટિવથી એક્ટિવલી પાર્ટિસિપેશન કરવા માટેના જે જગ્યાઓ કે જે પ્લેસીસ જોઈએ મળતી નથી. તો આ લોકો સમાજના કહેવાય એક નબળા અને શોષિત વર્ગની અંતર્ગત સમાજશાસ્ત્રમાં ગણવામાં આવે છે. બરાબર. તો આ સમાજશાસ્ત્રની અંતર્ગત જે નબળા વર્ગ છે, જે લોકોને સોશિયો ઇકોનોમિક આસ્પેક્ટ્સથી પણ તકલીફ પડી રહી છે, તો એ લોકોને શું કરવામાં આવે છે? લક્ષિત કરવામાં આવે છે, કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનથી એમને પણ મેઇન સ્ટ્રીમ ઇકોનોમીમાં જોડવામાં આવે. બરાબર. પ્રવાસી મજૂર, બરાબર, માઇગ્રેશન આપણને સૌને ખબર છે કે કયા કયા કારણો થાય છે. પુશ ફેક્ટર અને પુલ ફેક્ટરથી થાય છે. તો ક્યાંક ને ક્યાંક પ્રવાસી મજૂરો પોતાની મહેનતને વધારી શકે. કેમ? કારણ કે એમને અહીંયાથી પૈસા પોતાના ઘરે મોકલાવા શું પડતી હતી? તકલીફ પડતી હતી. તો અહીંયા આગળ પ્રવાસી મજૂરો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાય તો એ અહીંયા જે સ્ટેટમાં કામ કરી રહ્યા છે, બરાબર, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, વેસ્ટર્ન યુપી, બરાબર, નીચે તામિલનાડુ, તો આ બધી જગ્યાએ જ્યાં કામ કરી રહ્યા છે તો બેન્કિંગ ફેસિલિટીથી તે પોતાના ઘરનું પૂરું કરી શકશે. બરાબર. અને પોતાના ઘરનું પૂરું કરી શકવાના કારણે એ લોકો અહીંયા વધારે સમય કાર્ય કરી શકશે, અને વધારે સમયનું કાર્ય એમના જીવન ધોરણને કેવું લાવશે? ઉપર લાવશે. નિમ્ન આવકવાળી વ્યક્તિ જો એને મેઇન સ્ટ્રીમમાં જોડવામાં આવે તો શું થઈ શકે છે? એ વ્યક્તિ પોતાની ડિમાન્ડ જનરેટ કરી શકે છે, કારણ કે ગવર્મેન્ટથી ડાયરેક્ટ બેનિફિટ્સ એમને ટ્રાન્સફર થતા રહેશે, તો એ લોકો યોજનાઓનો લાભ લઈ શકશે અને પોતાના જીવન ધોરણને ઊંચું કરી શકશે. અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા વ્યક્તિઓ, અસંગઠિત ક્ષેત્રમાં એવા વ્યક્તિઓ કાર્ય કરે છે કે જે શૈક્ષણિક પછાત હોય છે, કાં તો કિસ્મતના માર્યા કે સ્થિતિના માર્યા હોય, કે જ્યાં આગળ એ લોકોને રિસોર્સિસની મોબિલિટી કે રિસોર્સિસ મળી શકે નહીં, જેના કારણે લોકોને અસંગઠિત ક્ષેત્રની તરફ પ્રયાણ કરવું પડે છે. તો અહીંયા અસંગઠિત ક્ષેત્ર હંમેશા આર્થિક સ્થિતિ બદલાવ ઉપર એમની સ્થિતિ નિર્ભર કરે છે. જો ઇકોનોમિકલ એક્ટિવિટી સારી ચાલતી હશે તો અસંગઠિત ક્ષેત્રને વાંધો નહીં આવે,
પણ જો ઇકોનોમિકલ એક્ટિવિટીઝ ડાઉન ગઈ તો અસંગઠિત ક્ષેત્ર સૌથી વધારે હાઈલી અફેક્ટેડ થઈ જશે. કોરોના ટાઈમમાં આપણે જોયું કે લોકડાઉનના આ રીતે બધાના કારણે ઇકોનોમિકલ એક્ટિવિટી ડિસરપ્ટ થઈ ગઈ, જેના કારણે શું થઈ ગયું, અનઓર્ગેનાઇઝ માર્કેટને સૌથી મોટો ફટકો પડ્યો. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILOનો એક રિપોર્ટ છે કે જેની અંતર્ગત એણે ના ફક્ત ભારત પરંતુ એશિયન કન્ટ્રીઝ, આફ્રિકન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રીઝ જેવી એ લોકોને નિર્દેશિત કર્યા કે જો તમારે ઇકોનોમિકલ એક્ટિવિટી કે ઇકોનોમિકલ ગ્રોથ સસ્ટેન રાખવો હશે તો તમારે અસંગઠિત ક્ષેત્રો તરફ પણ જોવું પડશે. જો તમે અસંગઠિત ક્ષેત્રો તરફ નહીં જોવો તો તમારા ઘણી બધી ઇકોનોમિકલ એક્ટિવિટીઝ ધીરે ધીરે બંધ થવા લાગશે. તો અસંગઠિત ક્ષેત્રમાં જો એ લોકોની એક્ટિવિટીઝ બંધ થવા લાગશે, આ બધું થશે તો એ લોકો માર્કેટમાં ડિમાન્ડ નહીં કરી શકે. તો અસંગઠિત ક્ષેત્રના લોકોને પણ એની અંતર્ગત જોડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અટલ પેન્શન યોજના, બરાબર, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આ બધી જે યોજનાઓ છે આ બધી ક્યાંક ને ક્યાંક શું કરી રહી છે કે એ લોકોને ડાયરેક્ટ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાવે, જેનાથી એમના જે ફ્યુચર પ્લાન્સ છે એ ફ્યુચર પ્લાન્સ કેવા થઈ શકે, સિક્યોર થઈ શકે. અને જ્યાં આગળ 18 થી 40 વર્ષની અંતર્ગત એ વ્યક્તિ શું કરે, એક સર્ટેન અમાઉન્ટ બેંકમાં ડિપોઝિટ કરતા રહે, બરાબર, એટલે કે ઇન્સ્યોરન્સ સ્કીમ પેન્શન સ્કીમમાં ડિપોઝિટ કરતા રહે અને સરકાર તરફથી પણ એ અમાઉન્ટ ડિપોઝિટ થાય. અને જ્યારે 60 વર્ષ પૂર્ણ થાય તે પછી એ લોકોને એ જે અમાઉન્ટ છે એની ઉપર ઇન્ટરેસ્ટ સહિત એમને ચૂકવવામાં આવે કે જેથી એમની રિટાયરમેન્ટ લાઈફ કેવી થઈ શકે, સિક્યોર રહી શકે. તો અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા વ્યક્તિઓને પણ અહીંયા આગળ શું કરવામાં આવે છે, લક્ષિત કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ, બરાબર, અને છેલ્લે વરિષ્ઠ નાગરિક. આ બંને સેક્ટર એવા છે કે જ્યાં આગળ લગભગ આપણને જોવા મળે કે 10માંથી 3-4 લોકો જે વરિષ્ઠ નાગરિકો છે એ સમસ્યાથી ગુજરી રહ્યા છે. કેમ? કારણ કે ઇકોનોમિકલ પાર્ટિસિપેશન હવે એ લોકોનું રહેતું નથી. એક ઉંમર થવાના કારણે એક સર્ટેન એરિયા પછી પાર્ટિસિપેશન કરી શકે નહીં, જેના કારણે એ લોકોની રિટાયરમેન્ટ લાઈફ 60 અબોવ લાઈફ જેવી છે ખતરામાં આવી શકે છે. તો અહીંયા જો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની પ્રોસેસ કરવામાં આવે અને આ લોકોને બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડવામાં આવે તો સરકાર દ્વારા જે યોજનાઓ લાગુ કરવામાં આવે છે એનો લાભ લઈ શકે. પ્લસ જ્યારે એ લોકો પોતાની એજ કે જ્યારે વર્કિંગ એજમાં હોય એ વર્કિંગ એજમાં સરકારી યોજનાઓનો લાભ ઉઠાઈ પોતાની વરિષ્ઠ યુવાને શું કરી શકે, વરિષ્ઠ જીવનને શું કરી શકે છે, બહુ સુચારુ રૂપથી ચલાવી શકે છે. 5,000 10,000 પેન્શન આવતું રહે દર મહિને, તો પેન્શન માટે પણ એમને શું જોઈશે, બેન્કિંગ અકાઉન્ટ જોઈશે. તો અહીંયા વરિષ્ઠ નાગરિકો. દિવ્યાંગ વ્યક્તિઓ, તો અહીંયા આગળ ફરી એ જ વસ્તુ એ જ પર્સપેક્ટિવથી વિચારવાનું છે કે જ્યાં આગળ સરકાર દ્વારા કોઈ યોજના લાગુ કરવામાં આવી તો દિવ્યાંગ વ્યક્તિઓ જો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે નહીં જોડાયેલા હોય તો એમને એમના બેનિફિટ્સ પહોંચાડવા ટફ રહેશે. તો અહીંયા જો દિવ્યાંગ વ્યક્તિઓ જોડાયેલા રહેશે, બરાબર, તો એ લોકો પોતાના જેટલા પણ બેનિફિટ સરકારમાંથી અવેલ કરી શકે છે ઇઝીલી મળી શકશે એમને અને પોતાનું જીવન ચલાવી શકશે, માર્કેટમાં ડિમાન્ડ કરી શકશે, બરાબર. ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક આ બધો વર્ગ જે છે એ લોકો ભારતીય માર્કેટમાં કે ભારતીય અર્થતંત્રમાં સફિશિયન્ટ ડિમાન્ડ કરી શકતા નથી. તો આ લોકો આ વર્ગની માંગ ઊભી કરવા અને બજારને સુચારુ રૂપથી ચલાવવા માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જરૂરી છે, બરાબર. નેક્સ્ટ, નાણાકીય સમાવેશન. વંચિત વર્ગને શું લાભ થશે અહીંયા આગળ, બરાબર. તો હવે અહીંયા આગળ કયા સેક્ટરને કયો લાભ થશે એ સમજવાનો પ્રયત્ન કરી. તો કે વંચિત વર્ગને શું લાભ થશે, તો કે એક તો બચત પ્રવૃત્તિ વધશે, બરાબર, કે પોતાની શું કરી શકશે, જે પૈસા મળે જે સેવિંગ કરી શકશે, જે પૈસા કે પોતે પણ એ વ્યક્તિ કમાયેલા છે એ શું કરી શકશે, એમના પૈસા સેવિંગ અકાઉન્ટમાં મૂકી શકશે, FD કરાવી શકશે, વગેરે વગેરે. વ્યાજની આવક, બરાબર, અકાઉન્ટમાં પડ્યા હશે વર્ષે દાડે 8% વ્યાજ જો ફોર એક્ઝામ્પલ લાભ મળતું હોય અને 10,000 રૂપિયા પડ્યા હોય તો 800 રૂપિયા જેવું કંઈક એ લોકોને મળતું રહે, તો શું થાય, એક લાંબા સમય પછી એમની પાસે એક હેન્ડસમ અમાઉન્ટ ભેગી થઈ શકે. સામાજિક સુરક્ષા, બરાબર, કોઈ જમીનદાર કે વ્યક્તિ ઉપર કે એની લોન ઉપર જીવવું પડે નહીં, ગવર્મેન્ટથી લોન મળે છે, એ લોકોના ઇન્ટરેસ્ટ રેટથી ઓછી ઇન્ટરેસ્ટ રેટ પર લોન મળે છે. તો એક જે સોશિયલ સિક્યોરિટી છે કે જો હું પૈસા નહીં ચૂકવી શકું મારી શું હાલત થશે, મારા ભવિષ્યની પેઢીની શું હાલત થશે, તો અહીંયા આગળ લોન ઉપર ઇન્સ્યોરન્સ આપવામાં આવે કે જો એ વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ
તો એના આગળના જે પેઢી છે એ પેઢીને લોન ચૂકવવાની ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ ગવર્મેન્ટ દ્વારા કે કોઈ બી ઇન્સ્ટિટ્યુશન દ્વારા શું કરી દેવામાં આવશે, એ વસ્તુને રિફાઇનાન્સ કરી દેવામાં આવશે. બરાબર, તો અહીંયા એક સામાજિક સુરક્ષા મળી શકે છે અને જમા અને ઋણની ઉપલબ્ધિ ઓબ્વિયસ વસ્તુ છે. અમાઉન્ટ શું કહી શકશે, ડિપોઝિટ કરી શકશે. અને અહીંયા આગળ જો પોતાનું અકાઉન્ટ હશે, અકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ થતા હશે, બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા હશે, તો એમને ઇન ફ્યુચર ક્યારેય કોઈ બિઝનેસ માટે, હાઉસ માટે કે કોઈ પણ વસ્તુ માટે જો લોનની અવેલેબિલિટી હશે તો ઇઝીલી પ્રોવાઈડ કરી શકશે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા. બરાબર, નાણાકીય સંસ્થાને શું લાભ થશે, તો એક તો પહેલું ક્રેડિટ ક્રિએશન મેં કીધું, આ મેઇન ફોકસ એરિયા આ છે. બરાબર, કે અહીંયા આગળ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ પાસે શું છે કે જે ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ છે, ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ એ થતી નથી. તો અહીંયા આગળ જે આટલા બધો વર્ગ છે કે જે લોકો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા નથી, જો આ લોકો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનમાં પોતાની ડિપોઝિટ કે પોતાની સેવિંગ્સ મૂકતા થશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે નાણાકીય સંસ્થાઓની શાખ સર્જનની પ્રવૃત્તિ કે શાખ સર્જનની ક્ષમતામાં શું થશે, વધારો જોવા મળશે. બરાબર, ગ્રાહકોમાં વૃદ્ધિ ઓબ્વિયસ છે કે જો બેંક પાસે કેપિટલ હશે તો એ બેંક શું કરી શકશે, નંબર ઓફ કસ્ટમર્સને લોન પ્રોવાઈડ કરી શકશે. તો એના શું ગ્રાહકોમાં વૃદ્ધિ થઈ જશે. લાભમાં વૃદ્ધિ. બરાબર, આ તો સામાન્ય પર્સપેક્ટિવ છે કે પ્રોફિટ માટે જો દરેક સંસ્થા કામ કરતી હોય તો ત્યાં આગળ એ લોકોનો પ્રોફિટ વધશે. કેમ? કારણ કે એક તો વધારે ક્રેડિટ ક્રિએશન કરશે તો ક્રેડિટ ક્રિએશનના કારણે કસ્ટમર્સ વધારે આવશે, તો કસ્ટમર્સના હાથે બધાની એક્સપેન્સીસ અને ઇન્કમને માઇનસ કરતાં એ લોકો પોતાના પ્રોફિટ માર્જિનમાં શું કરી શકે છે, વધારો કરી શકે છે. અર્થતંત્રને શું લાભ થશે, તો કે સંસાધનોની ગતિશીલતા. બરાબર, બચત દર વૃદ્ધિ, નિવેશ દરમાં વૃદ્ધિ, ઉત્પાદન અને રોજગારીમાં વૃદ્ધિ. આ મેઇન પર્સપેક્ટિવ છે ઇકોનોમી માટે. બરાબર, કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનથી જે ટાર્ગેટ છે કે ઇકોનોમિકલ ટાર્ગેટ છે કે ઉત્પાદન અને રોજગારમાં વૃદ્ધિ કરવાનો, જેનાથી જીવન ધોરણમાં સુધાર થાય. અને જો વ્યક્તિના જીવન ધોરણમાં સુધાર થશે તો આર્થિક વિકાસની જે લક્ષ્ય છે આપણું, બરાબર, આર્થિક વિકાસના જે લક્ષ્યો છે એ લક્ષ્યોને આપણે શું કહી શકીશું, હાસિલ કરી શકીશું. પણ જ્યાં સુધી જો ઉત્પાદન અને રોજગારમાં વૃદ્ધિ નહીં થાય, જીવન ધોરણમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી આપણે હંમેશા આર્થિક વૃદ્ધિ કરી શકીશું. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો એટલો ડિફરન્સ છે કે આ માત્રાત્મક છે કે અહીંયા આગળ ન્યુમેરિકલ પર્સપેક્ટિવ જોવામાં આવે અને આ જે ગુણાત્મક, એટલે અહીંયા આગળ વ્યક્તિના જીવન ધોરણને શું કરવામાં આવે છે, ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે જ ભારત સરકાર કે ભારતીય સરકાર, ભારતીય અર્થતંત્ર આર્થિક વિકાસને વધારે પ્રાધાન્ય આપે છે, ના કે આર્થિક વૃદ્ધિને. કારણ કે આપણને ખબર છે કે જો ગુણાત્મક વિકાસ, જે ગુણાત્મક અપગ્રેડેશન ના કર્યું ઇકોનોમીનું, તો આ જે ન્યુમેરિકલ ગ્રોથ છે એ ન્યુમેરિકલ ગ્રોથનો કોઈ મતલબ બનતો નથી. તો અહીંયા આગળ જે મેઇન બેનિફિટ્સ છે ઇકોનોમીને પોતાને, એ આ છે કે ઉત્પાદન રોજગારમાં વૃદ્ધિ થશે, જેનાથી જીવન ધોરણમાં સુધારો થશે અને જે આર્થિક વિકાસની વ્યાખ્યાને સક્સેસફુલ કરવા માટે હેલ્પ કરશે. આ બધા જે સંસાધનોની ગતિશીલતા, બચત દરમાં વૃદ્ધિ, નિવેશ દરમાં વૃદ્ધિ, તો આ એક કોમન આસ્પેક્ટ છે કે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને પણ હેલ્પ કરશે કે એમના જે સંસાધનો છે એને મોબિલાઇઝ કરી નાખશે. બરાબર, કે જ્યાં આગળ ડિપોઝિટ્સ આવવા લાગશે તો બચત પ્રવૃત્તિમાં વધારો થશે, નિવેશમાં થઈ શકશે. કેમ કે જો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ઇઝીલી લોન્સ આપશે, બરાબર, કે એમની પાસે કેપિટલ પડેલી છે અને ઇઝી લોન આપશે, તો એના કારણે શું થઈ શકે છે કે નંબર ઓફ વ્યક્તિને લોન પ્રોવાઈડ થશે કે જે પોતાના બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરી શકશે. બરાબર, સરકારને લાભ, કલ્યાણકારી યોજના લાભને વિકાસ કરી શકશે. બરાબર, અપવ્યયની માંગ, અપવ્યયમાં ઘટાડો થશે અને રાજકોષીય ખાધ ઉપર નિયંત્રણ થશે. રાજકોષીય ખાધ ઉપર નિયંત્રણ કેવી રીતના થશે આપણે ફિસ્કલ પોલિસીમાં સમજીશું. અહીંયા આગળ બે વસ્તુ યાદ કરી લો કે કલ્યાણકારી યોજનાઓનો વિકાસ કરી શકાય. કેમ? કારણ કે ભારત એક વેલફેર સ્ટેટ છે. કેવું સ્ટેટ છે? વેલફેર સ્ટેટ છે. તો જો વેલફેર સ્ટેટની
ડેફિનેશનને ફૂલફિલ કરવું હોય, ડેમોક્રેટિક વેલ્યુને સસ્ટેન રાખવી હોય તો ભારતને શું ફોકસ કરવું પડશે કે દરેક વર્ગ પોતાનો વિકાસ કરી શકે. તો દરેક વર્ગને વિકાસ કરવા માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન હેલ્પ કરશે. અપવ્યયમાં કમી અને રાજકોષીય ખાત પર નિયંત્રણ બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો એ વખતે જ્યારે ફિસ્કલ પોલિસી ભણતા હોય છે ત્યારે ફિસ્કલ પોલિસી વખતે સમજી લઈશું કે કેવી રીતના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફિસ્કલ ડેફિશિયટને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. બરાબર, મદદ કરશે જ એવું નથી, મદદ કરી શકે છે. બરાબર, હંમેશા ઇકોનોમીની અંતર્ગત આ જ થશે એ કહેવા કરતાં હંમેશા એવું કહેવાનું આવું પણ થઈ શકે છે. કેમ? કારણ કે એક બેલેન્સ અને ન્યુટ્રલ આન્સર તમારો આપશે, બેલેન્સ અને ન્યુટ્રલ વ્યૂ આપશે. બરાબર, કારણ કે કોઈ પણ એક સ્થિતિ ઉપર એક જ કારણ પ્રબળતાથી એને ઇમ્પેક્ટ નથી પહોંચાડતું, પણ ઘણા બધા કારણો ભેગા થઈને એ એક્ટિવિટી કે એ જે સ્થિતિ છે, સિચ્યુએશન છે, એને જન્મ આપે છે. તો જો એ સિચ્યુએશનમાંથી બહાર આવવું હોય તો એટલા જ બીજા ઘણા કારણો એની અંદર શું થતા હશે, ઇન્ફ્લુઅન્સ થતા હશે. તો અહીંયા આગળ આપણે વસ્તુ જોઈ શકીએ કે અહીંયા આગળ જ ઉપયોગ કરો એના કરતાં આવું પણ થઈ શકે છે, એનો ઉપયોગ કરવો હિતાવહ છે. બરાબર, ઇન્સ્ટિટ્યુશનલ રોલ, સંસ્થાનો રોલ શું છે? બરાબર, કે અહીંયા આગળ કઈ સંસ્થાઓ મેજરલી આપણને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં જોવા મળે છે. બેન્કિંગ સિસ્ટમ્સ ઓબ્વિયસ વસ્તુ છે, કોમર્શિયલ બેંક્સના હાથે બધું જોવા મળે છે. ઇન્સ્યોરન્સ કંપની, NBFC અને પોસ્ટ ઓફિસ, અને આ બધાની સાથે સાથે એક છે બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. બરાબર, બેન્કિંગ કોરસ્પોન્ડન્સ શું છે, બેંક સાથી શું છે, એ તમારું હોમવર્ક રહેશે. એક બ્રીફિંગ આપી દો એક લાઇનમાં. બેંક સાથીનો અર્થ એ થયો કે જો વ્યક્તિ બેંક સુધી નથી પહોંચી શકતી, વ્યક્તિ બેંક સુધી નથી પહોંચી શકતી તો બેંકને જ વ્યક્તિ સુધી પહોંચાડી દો. આ એક લાઇનમાં આની સમરી છે. બરાબર, કે જો વ્યક્તિ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સુધી નથી પહોંચી શકતી તો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સને વ્યક્તિ સુધી ઘરે ઘરે પહોંચાડી દો. આ વસ્તુ છે બેન્કિંગ કરસ્પોન્ડન્સ કે બેંક સાથી, બેંક મિત્ર, આ ત્રણેય નામથી ઓળખાય છે. તો આને તમે વાંચજો. બેન્કિંગ કોરસ્પોન્ડન્સ છે શું, બેન્કિંગ કરસ્પોન્ડન્સથી કયા કયા ફાયદા થઈ શકે, તેમાં વાંચશો કે નાણાકીય સમાવેશનના જ ફાયદા તમને ત્યાં થશે. પણ એક વાંચવાની હેબિટ પાડો કોઈ બી ટોપિક ઉપર, એટલે હું તમને ઘણી વસ્તુ હોમવર્ક તરીકે આપતો હોઉં છું. બરાબર, હવે નાણાકીય સમાવેશન સમક્ષ કયા કયા મુદ્દાઓ છે? બરાબર, તો સૌથી પહેલું અત્યધિક જનસંખ્યા. ભારતની કોઈ પણ યોજના કે કોઈ પણ એક્ટિવિટી હોય, સૌથી મેજર કન્સર્ન આપણી ઓવર એક્સેસિવ પોપ્યુલેશન છે. બરાબર, ઓવર અને પ્લસ એક્સેસિવ છે કે જે પર સ્ક્વેર કિલોમીટર ઉપર, બરાબર, કે જે કેપેસિટી હોવી જોઈએ ડેન્સિટીની, એ જે આપણા મેટ્રોપોલિટન સ્ટેટ્સ છે કે જેટલા ડેવલપ સ્ટેટ્સ છે ત્યાં આગળ આપણને એનાથી વધારે જોવા મળે. ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, યુપી, અહીંયા આંધ્રપ્રદેશ, બિહાર, જે અનડેવલપ સ્ટેટ્સ છે ઘણા બધા, ત્યાં આગળ પણ આપણને આ સ્થિતિ જોવા મળે છે. બરાબર, નાણાકીય સાક્ષરતાનો અભાવ. હવે અહીંયા આગળ આપણે જો બેંક ફ્રોડ્સ જોવા મળતા હોય કે બેંકમાંથી ફોન આવ્યો છે કે તમારી પાસે એક OTP આવ્યો છે, કે શું છે OTPમાં, તો કે સર તમારું જે બિલ પે કરવાનું બાકી હતું એ બિલ પે હવે મારી બેંક કરી નાખશે, તો મારે ખાલી બસ OTP કહેવાનો. તો OTP 2357 આપણે કહી દીધો. તો હવે સીઓ OTP નાખ્યો, અહીંયા તમારી બેંકમાંથી ખાતામાંથી 50,000 ઉપડી ગયા. તો આવા જે બેન્કિંગ ફ્રોડ્સ થાય છે, બેન્કિંગ ફ્રોડ્સ કેમ થાય છે કે આપણી પાસે જે ફાઇનાન્શિયલ લિટરેસી જોઈએ, એ ફાઇનાન્શિયલ લિટરેસીનો શું છે, ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે, કે આપણને ખબર નથી પડતી કોણ જેન્યુઅન છે અને કોણ ફ્રોડ કરી રહ્યું છે. બરાબર, નેક્સ્ટ, આધારભૂત સંરચનાનો અભાવ. જો હવે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને તમારે કરવું હશે તો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સને સ્ટ્રોંગ કરવી પડશે. ઇન્ટરનેટ, IT ને સ્ટ્રોંગ કરવું પડશે. બરાબર, ગવર્મેન્ટને ગ્રાઉન્ડ લેવલ ઉપર સ્ટ્રોંગ કરવી પડશે, એટલે કે આપણી લોકલ ગવર્મેન્ટને સ્ટ્રોંગ કરવી પડશે. તો આ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નેસેસિટી છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને કરવા માટે, તો આપણે જોઈ શકીએ કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ગામના છેવાડે સુધી પહોંચી નથી શકતી. બરાબર, એના અલગ અલગ કારણો છે કે જ્યાં આગળ આપણે આનાથી બચવા કોર બેન્કિંગની શરૂઆત કરી,
પણ હજી પણ કોર બેન્કિંગ એટલી એફિશિયન્ટ નથી જેટલી હોવી જોઈતી હતી, બરાબર. તો આ એફિશિયન્સીને વધારવી પડશે, બરાબર, બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનની. આઈટી એનએસએનો એક રિપોર્ટ હતો કે જ્યાં આગળ હજી ખાલી 50 કે 45% અંદર વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન્સ છે. તો ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીથી અવગત નથી. 55% પબ્લિક હજી પણ ક્યાંક ને ક્યાંક કીપેડ ફોન યુઝ કરે છે. તો અહીંયા આગળ આપણને એ વસ્તુ જોવા મળે કે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. જો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી સામાન્ય જન સુધી પહોંચ સરળ નહીં બને તો એ આપણી માટે શું છે, એક સૌથી મોટું રિસ્ક ઊભું થશે. જ્યારે 2000ની સાલ આસપાસ એક સર્વે કરવામાં આવ્યો કે ભારતમાં કેટલા ટકા લોકો સેલફોન યુઝ કરે છે, તો લગભગ ક્યાંક 40 કરોડ આસપાસ, ના 40 કરોડ ચાઇનામાં હતા, બરાબર. તો આમનાથી બહુ ઓછા 10 કરોડ ધારી લો ફોર એક્ઝામ્પલ, બરાબર. તો આપણાથી આગળ એ વખતે 3 કન્ટ્રીઝ હતી, ચાઇના, યુએસએ અને કનેડા, બરાબર. તો આ 3 જે કન્ટ્રીઝ હતી, આ 3 કન્ટ્રીઝ પાસે હાઈએસ્ટ સેલ્યુલર ફોન્સના યુઝર્સ હતા. એ સમયે ભારત પાસે બહુ ઓછા યુઝર્સ રહેલા હતા. તો આ એ વસ્તુ અંકિત કરે છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ કે વેસ્ટર્ન ઇકોનોમીથી આપણે હજી કેટલા પાછળ છીએ કે જ્યાં આગળ આપણે એ સ્ટાન્ડર્ડને પહોંચવા માટે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એક મૂળ સહાય રૂપે કે એક મોટા પિલ્લર તરીકે આપણને હેલ્પ કરી શકે છે, બરાબર. ગ્રાઉન્ડ લેવલ તો આપણને ખબર જ છે, બરાબર. તમે દરેક વ્યક્તિઓ ગ્રામ પંચાયત અને લોકલ એડમિનિસ્ટ્રેશનથી વાકેફ જ હશો, બરાબર. એના વિશે અહીંયા વાત કરવાનો કોઈ મતલબ નથી બનતો. કેવી રીતના એ લોકો ફંક્શન કરે છે, કઈ માલ પ્રેક્ટિસીસ ચાલે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એ લોકો ક્યારેય પણ શું કરશે, આધારભૂત સંરચના પૂરી થવા દેશે નહીં. અમુક કન્સર્ન સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટથી પણ છે, લોકલ ગવર્મેન્ટને, અને અમુક કન્સર્ન લોકલ ગવર્મેન્ટના એ લોકોને ઉપર છે, બરાબર. વાઇસ વર્સા પ્રોસેસ ચાલે છે, પણ એમાં પીસાય છે આપણે લોકો, બરાબર. જનતા પીસાય છે સામાન્ય, કે એ લોકો પોતાને એફિશિયન્ટ વર્ક કરતા નથી. તો જે બેનિફિટ એક ડેમોક્રેટિક કન્ટ્રીમાં કે ડેમોક્રેટિક વેલ્યુવાળી કન્ટ્રીમાં જે જનતાને મળવા જોઈએ એ મળી શકતા નથી, ઓબ્વિયસ, બરાબર. નાણાકીય સમાવેશનની જટિલ પ્રક્રિયા, કેવાયસી કરો, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો, બરાબર, વગેરે વગેરે વસ્તુઓ. હવે જે વ્યક્તિ ભણ્યો જ નથી, બરાબર, એ વ્યક્તિને તમે કેવાયસી કરવાનું કહેશો તો એ ક્યારે પણ કેવાયસી કરવા માટે નહીં જાય. મારે શું કરવું છે, આપણે જનરલ પર્સપેક્ટિવ જે એક, બરાબર, આપણને જોવા મળતું હોય છે સમાજમાં, નથી જરૂર, મારે શું જરૂર, મારી પાસે આ છે તે છે, બરાબર. તો જે નાણાકીય સમાવેશનની પ્રક્રિયા જે ટેકનિકલ છે આટલી, બરાબર, નાણાકીય સાક્ષરતાનો અભાવ છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની સુધી એમની પહોંચ નથી, તો આ બધાના કારણે શું થઈ જાય છે, આની પ્રક્રિયા એકદમ જટિલ થઈ જાય છે. તો ઓબ્વિયસ છે કે જો આટલી ક્રિટિકલ વસ્તુ કે ક્રિટિકલ પ્રોસેસ હશે તો સામાન્ય જનતા કે જે લોકો નિરક્ષર છે તે નિરક્ષર વ્યક્તિ ક્યારેય પણ એ વસ્તુમાં માથું મારવાનું વિચારશે નહીં. તો આ બધા સમક્ષ મુદ્દા છે ભારતીય અર્થતંત્રની અંતર્ગત નાણાકીય સમાવેશન કરવાના, બરાબર. તો આની સાથે નાણાકીય સમાવેશનનો ટોપિક પૂરો થાય છે, અને આ આપણો ફાઇનાન્સ માર્કેટનો એક લાસ્ટ ટોપિક હતો કે જો ફાઇનાન્સ માર્કેટને એક્યુરેટલી કામ કરવું હશે તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન સિવાય કરી શકશે નહીં. તમે અહીંયા આગળ એ સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આપણી ઇકોનોમીના અલગ અલગ સેક્ટર્સને ઇમ્પેક્ટ આપે છે. એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. તો અત્યાર સુધી આપણે ટોટલી ફાઇનાન્સ માર્કેટને સમજવાનો પ્રયત્ન કર્યો. ફાઇનાન્સ માર્કેટની અંતર્ગત મારી બાજુથી તમારી સમક્ષ જે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી કરવાની હતી, બરાબર, કે જ્યાં આગળ કન્સેપ્ટ્સ પર ફોકસ કરવાનો હતો એની ઉપર વધારે ફોકસ કર્યો, ના કે ફેક્ટ્સ અને મેં ફિગર્સ ઉપર કર્યો. જો તમારે ફેક્ટ્સ, ફિગર્સ અને આ તે બધાનું નરિશિંગ તમારી નોલેજ કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ પર કરવું હોય તો કોઈ બી બેઝિકલી રેફરન્સ બુક લઈ લેવાની. કારણ કે ઇકોનોમી એટલો મોટો સબ્જેક્ટ છે કે જ્યાં આગળ જો હું આંકડા લાવીશ તો તમારા સૌનું દિમાગ શું થશે, ચક્રાવે ચડી જશે. તો તમને આંકડાથી દૂર રાખવાનો મારો એકમાત્ર ભાવાર્થ એ છે કે તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી સ્ટ્રોંગ થાય. જો એકવાર તમારા ઇકોનોમીના કન્સેપ્ટ્સ બિલ્ડઅપ થઈ ગયા
તો ગમે તેટલા આંકડા હશે તમે એકદમ ઇઝીલી યાદ રાખી શકશો. તો રેફરન્સ બુક્સ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી, તમે કઈ કઈ યુઝ કરી શકો છો, તો એ ફરી તમે લેક્ચર જોઈ શકો છો ત્યાં આગળ અને તમારું રિફ્રેશ કરી શકો છો કે હું કઈ બુક યુઝ કરી શકું. મેં એ વખતે વાત પણ કરી હતી કે તમારા એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ સાથે બુકની ફ્રિકવન્સી મેચ થાય તો એ વાંચવાની, બરાબર. કોઈ બુક સારી કે કોઈ બુક ખરાબ એવું નથી. વસ્તુ ત્યાં એને ઊભી રહે છે કે કેટલી ફ્રિકવન્સી તમારી કોઈ બુક સાથે કે કોઈ ફેકલ્ટી સાથે બેસે છે. જે પણ વ્યક્તિ ભણાવે છે, જે પણ વ્યક્તિ ભણી રહ્યો છે, એ સારો કે ખરાબ નથી. બસ ફરક એટલો છે કે કેટલી ફ્રિકવન્સી એને એ વસ્તુ સાથે મેચ થઈ રહી છે, બરાબર. આ ટોપિક સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત આપણે ઇન્ફ્લેશનમાં એન્ટર થઈશું.